મિત્રો, અમદાવાદમાં સરસ મજાનો મેળો લાગ્યો છે. ઉનાળાના વેકેશન માટે બાળકોને ફરાવવા માટેની અતિ ઉત્તમ જગ્યાએ તમને લઈને આપણે આવ્યા છીએ ગર્વ છે ગુજરાતીના એક નવા એપિસોડની સાથે. તો આગળ વધવાની પહેલાં તમને કંઈ સબસ્ક્રાઈબ કરી લો ચેનલને અને તમે ઘંટડી ચેક કરી લો કે ઓલ ઉપર સેટ કરેલી છે કે નહીં. આ મેળો મિત્રો આવેલું છે અદાણી સ્પોર્ટ કોમ્પ્લેક્સની પાસે, રિવરફ્રન્ટ પાસે. રિવરફ્રન્ટ ઉપર આવેલું છે અમદાવાદ, ગુજરાતમાં. ટિકિટ એન્ટ્રી 100 રૂપિયા છે. વયસ્કો માટે 5 વર્ષ કે 4 વર્ષથી નાના બાળકો માટેની ટિકિટ ફ્રી છે. એટલે 4-5 વર્ષના બાળકો હશે તો તમે એન્ટ્રી ફ્રી થશે. 100 રૂપિયાની અંદર મેળાની એન્ટ્રીની અંદર તમને એક્વેરિયમ ગેલેરી મળશે. એટલે જેવા તમે એન્ટર થશો એટલે સરસ મજાની મોટી મોટી શાર્ક અને અલગ અલગ માછલીઓની તમને ફોટોઝ જોવા મળશે, જ્યાં તમે ફોટો સેશન કરાવી શકો છો. અને આગળ તમને માછલીઓ જોવા મળશે, જે હું આખું માછલીઘર તમને ફેરવવાનું છું. અંદર ટનલ પણ આપણને જોવા મળશે. જો આપણા છોકરો છે ને એ ફોટો પડાવી રહ્યો છે એકદમ શાર્કના મોઢામાં હાથ નાખીને. તો મિત્રો, હવે આપણે એક્વેરિયમ ગેલેરીમાં આવી ગયા છીએ. ફ્રેશ વોટરની બધી જે તમને એક્વેરિયમમાં ફિશિસ જોવા મળે છે, એન્જલ ફિશિસ છે, બ્લેક વિડો ફિશિસ છે, અને બીજી ઘણી બધી ફિશિસ આવે છે, ટેટ્રા ફિશિસ આવે છે, એ બધી અહીંયા તમને જોવા મળશે. શાર્ક ફિશિસ આવે છે, પિરાના આવે છે, એ બધી ફિશિસ અહીંયા તમને જોવા મળશે. પ્લસ આટલું જ નહીં, મોટા મોટા માછલીઘર બનાવેલા છે, એની જોડે જોડે આગળ એક ટનલ પણ બનાવેલી છે, જ્યાં આ બધી ફિશો મોટા અવતારમાં તમને જોવા મળશે, જેમ કે સાયન્સ સિટીની એક્વાટિક્સ ગેલેરીમાં મૂકવામાં આવી છે. બરાબર છે. સાયન્સ સિટીની ટિકિટ લગભગ 200 રૂપિયા છે. એ પણ વર્થ ઇટ છે મિત્રો. જો જોયું ના હોય તો જોવા જજો. બહુ જલ્દી તમને આપણી ચેનલ ઉપર પણ એનો વિસ્તાર વાઇઝ એપિસોડ જોવા મળી જશે. હવે મિત્રો, અહીંયા નાની મોટી બધી માછલીઓ જોવા મળશે અને બહુ સરસ મજાનું એટમોસ્ફિયર છે. થોડી ઉનાળાની ગરમીના લીધે ગરમી અનુભવાય છે, બિકોઝ કૂલર મૂકેલા છે અંદર, જ્યાંથી કૂલરની હવા તમને મળે છે ત્યાં તમે ઠંડા મહેસૂસ કરશો. પણ આગળ વધશો એટલે ગરમી થવાની છે, કેમ કે આખું પેક કરેલું છે. અને આગળ વધશું એટલે પછી આપણને મેળો જોવા મળશે. મેળો પણ હમણાં હું તમને બતાવીશ અને મેળાના ભાવ પણ તમને બતાવીશ. એટલે માછલીઘરનું કોઈ ચાર્જ નથી, બટ એ જોવું કમ્પલસરી છે, બિકોઝ એન્ટ્રી ગેટ જ માછલીઘર પાસેથી. તમે એવું વિચારો કે હું ખાલી મેળામાં જાઉં તો એવું નથી. તમારે ફરજિયાત માછલીઘર જોવું જરૂરી છે. અને હું કંઈ સારું એવું માછલીઘર છે, બહુ એવું કંઈ આપણે ખરાબ ના કહી શકાય, બિકોઝ સારી એવી માત્રામાં માછલીઓ મૂકેલી છે અને આ ટનલ બનાવેલી છે. ઘણો એવો ખર્ચો કરેલો છે. સિક્યોરિટી ગાર્ડ જગ્યાએ મૂકેલા છે, જેથી ભીડ ના થાય. રવિવારના દિવસે તમને બહુ ભીડ મળશે. હવે આવવાની જગ્યા તો મેં તમને બતાવી કે અદાણી સ્પોર્ટ કોમ્પ્લેક્સ પાસે છે. જો ફિશિસ કેવા તમારા ઉપર છે, આજુબાજુ તમે ફોટોગ્રાફી કરાવી શકો છો. તો મિત્રો, અહીંયા આવવાનો સમય છે કે સાંજે આ મેળો શરૂ થાય છે, કેમ કે ઉનાળામાં દિવસે તો નીકળાય નહીં. અમદાવાદમાં સીધી બપોર પડે છે, સવાર તો પડતી નથી. એટલે તમે રાતે 7-8 વાગ્યા પછી નીકળી શકો છો. એટલે આ મેળો સાંજે તમે 7 વાગ્યાથી લઈને રાતે 12 વાગ્યા સુધી તમારા માટે ચાલુ ગણી શકાય. રાત્રે 12 વાગે આ મેળો બંધ થાય છે. અમે લગભગ 9-9:30ની આજુબાજુ ગયા ને 10-10:30 પાછા નીકળી ગયા. 1 કલાકની અંદર આ મેળામાંથી અમે રજા લઈ લીધી. હવે મિત્રો, આપણે આ ટનલમાં થતાં આગળ જઈશું અને આગળ આપણે મેળાના બીજા નજરાણા તમને બતાવીશું અને ભાવ પણ બતાવીશું. તો મિત્રો, ફરીથી એકવાર કહીશ કે તમે અમને ફેસબુક ઉપર પણ ફોલો કરી શકો છો. ગર્વ છે ગુજરાતી છું કરીને અમારું પેજ છે, અને આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. ઘણા બધા ગુજરાતના રિલેટેડ આપણે વિડીયો, ટ્રાવેલિંગ રિલેટેડ વિડીયોઝ બનાવતા રહીએ છીએ. હવે મિત્રો, આગળ આપણે વધીશું એટલે આગળ ખાણીપીણી જે તમને પતંગ મહોત્સવમાં જોવા મળે છે, અથવા તમને જોવા મળે છે ફ્લાવર શોમાં, એવી જ રીતનું ખાણીપીણી છે. ટિક્કી ચાટ તમને ખાવા મળી જશે, પાણીપુરી છે, કુલ્ફી છે, લાઈવ ઢોકળા છે, એવી બધી વસ્તુઓ મળશે. પ્લસ અહીંયા તમને શોપિંગ કરવાનો પણ આનંદ મેળવી શકો છો અને ભાવ વધારે નથી. જે જનરલી તમારે લાલ દરવાજાને જે તરફ ભાવ હોય છે એ રીતના જ ભાવ છે. પ્લસ અહીંયા ગેમ્સ બહુ વધારે છે મિત્રો. જેમ કે તમે મેળાનું જે તમને આનંદ મળતું હોય ને, મોટી સિટીઝમાં તમને મેળા જોવા ના મળે, પણ ગામડાઓમાં આવા મેળા જનરલી મિત્રો લાગતા હોય છે. કોઈ માતાજીનું મંદિર હોય અથવા કોઈ દરગાહનો ઉત્સવ હોય તો આવી રીતના મેળા ત્યારે લાગે છે. પણ હવે આ મેળાનું કલ્ચર ગામડાઓમાં પબ્લિક નથી આવતી, એના લીધે હવે સિટીઝમાં મેળા ભરાય છે. ત્યારે તમને અહીંયા આર્ચરી રમી શકો છો, ગનથી તમે ફુગા ફોડી શકો છો. પ્લસ અહીંયા તમે એક બોલ 5 તમને આપવામાં આવે છે. તમે એ બોલને જો 1 નંબરના ખાનામાં નાખી દો તો તમને કંઈક ગિફ્ટ મળે છે. એવી રીતની ગેમ છે, જે ગેમના 100 રૂપિયા છે. અહીંયા બાળકના કોઈ પણ રમકડા લ્યો 100 રૂપિયા હતા.
મોટી રાઇડ્સના મિત્રો દરેકના 100 રૂપિયા હતા. આજે તમે બધી મોટી રાઇડ જોઈ રહ્યા છો. આ બાળકની રાઇડના 50 રૂપિયા છે અને અમુક બાળકની રાઇડ જે છે એના 70 રૂપિયા છે. આ રાઇડ જોવો છો એના 100 રૂપિયા છે. એટલે આવી રીતનું ભાવ છે. અને જમવાની વાત કરું તો કુલ્ફી 30 રૂપિયા, 50 રૂપિયા, પાણીનું બોટલ 30 રૂપિયાનું મળવાનું છે. અને બીજું બધું નાસ્તાની ભાવ કહું તો 80 રૂપિયાથી 100 રૂપિયા વચ્ચે છે. અમુક વસ્તુઓ 150 રૂપિયાની પણ જમવાની છે. હવે વાત કરીએ કે તમે ફરવા જશો તો કેટલું ભાડું તમને થશે. તો મિત્રો પર પર્સન હું ગણું કે 2 રાઇડમાં બેઠે 1 એન્ટ્રી ટિકિટ લેશે અને મિત્રો થોડુંક તમે જમશો 100-150 રૂપિયાનું, એટલે પર પર્સન 450થી 500 રૂપિયા એક જણાનું ગણીને ચાલશો. જો તમે લુખા પાછા આવી જશો તો 100 રૂપિયામાં તમારું કામ થઈ જશે. પણ જો તમે થોડી ખરીદારી કરી અથવા ખાધું પીધું અને રાઇડ્સમાં બેઠા તો 500 રૂપિયા એક જણના ગણી શકો છો. આ જો બાળકો આ ભાઈ ગોલ્ડમેન સાથે ફોટો પડાવે છે. બહુ સરસ મજાના એવા ફોટો પાડે છે. એટલે આપણે પોર્ટ્રેટમાં તમને બતાવ્યું કે બાળકોને એકદમ સેટ કરે છે અને સેટ કર્યા પછી તમને બાળકો એની જોડે ફોટો પડાવે છે. અને ઘણી એવી અનોખી રાઇડ પણ મેં તમને હમણાં બતાવી કે જે તમને એમ્યુઝમેન્ટ પાર્ક્સમાં પણ જોવા મળી જાય છે. હવે મિત્રો કાંકરિયાનું એમ્યુઝમેન્ટ પાર્કના વિડીયોની લિંક તમને જોવા મળી જશે. વસ્ત્રાપુરના એડવેન્ચર પાર્કની લિંક પણ તમને નીચે મળી જશે. મોર ઓપ્શન ક્લિક કરશો એટલે અમારા ઘણા ફરેલા વિડીયો તમને જોવા મળશે કે જે અમદાવાદમાં ફરવા જેવી જગ્યા છે. કેમ કે ઉનાળાનું વેકેશન ચાલે છે અને બધા લોકો વિચારે છે કે અમે બાળકોને લઈને ક્યાંક ફરવા જઈએ. તો આ એક અનોરું અવસર છે કે તમારા બાળકો સ્કૂલમાં ફરીથી વ્યસ્ત થાય એની પહેલાં તમે એમને સારી જગ્યાએ ફેરવી દો. અને બહુ મજા આવી મિત્રો આ મેળામાં ફરવાની. ઘણા વર્ષ પછી હું કોઈ આવા મેળામાં ગયો છું અને કંઈક નવું જોવા મળ્યું છે કે બિલકુલ ગામડાના મેળાની બિલકુલ ફિલિંગ તમને આવે છે. ફરી એકવાર એડ્રેસ તમને બતાવીને હું આજના એપિસોડથી અલવિદા લઈશ. અદાણી સ્પોર્ટ કોમ્પ્લેક્સ મિત્રો આવેલું છે રિવરફ્રન્ટ ઉપર. કોઈને પણ પૂછશો ત્યાં પહોંચી જશો બિલકુલ. એના પછી છે ને આગળ જશો એટલે રિવરફ્રન્ટ પૂરું થાય છે, એટલે એ બાજુ તમારે જવાનું છે. અને મેળામાં આ કંઈક અમે જોયું હતું મિત્રો કે આ તમને પહેલાં મેળામાં ભવિષ્યવાણી બતાવતા હતા એવું પણ અહીંયા હતું. વજન કરાવ્યા પછી ભવિષ્યવાણી. તો મિત્રો ચાલો મિત્રો આજ માટે આટલું જ. જો તમને કોઈ પણ સવાલ હોય તો કમેન્ટ જરૂર કરજો.